સ્વાગત છે મિત્રો ટ્રેડિંગ ટોક્સના એક બજેટ સ્પેશિયલ એનાલિસિસ વિડીયોમાં, જેની અંદર આપણે છેલ્લા 5 વર્ષના બજેટ જે આવ્યા છે તો એ બજેટની અંદર આપણે એનાલિસિસ કરશું કે બજેટના દિવસોમાં માર્કેટની મોમેન્ટમ કેવી રહી હતી અને માર્કેટ પછીના દિવસે મોમેન્ટમ કેવી કરે છે, આગલા દિવસે મોમેન્ટમ કેવી કરવાની શક્યતા છે. તો જેથી કરીને વોલેટાઇલ દિવસો હોય તો બજેટનો આપણા આખા વર્ષનો મોટામાં મોટી ઇવેન્ટ કહીએ તો આપણું બજેટ જે છે એ હોય છે. તો એની અંદર વોલેટાલિટી પણ ખૂબ સરસ મજાની હોય છે અને વન વે માર્કેટ પણ ખૂબ સરસ મજાનું હોય છે. તો આપણે છેલ્લા 5 વર્ષના બજેટના 3 દિવસના એનાલિસિસ કરીએ તો જોઈએ કે માર્કેટ 2025નું કેવું રહી શકે છે. શનિવારના દિવસે આ વખતે પહેલી વાર માર્કેટમાં ઓપનિંગ રહેવાનું છે. બજેટ શનિવારના દિવસે છે તો 2020ના પણ શનિવાર વચ્ચે આવ્યો હતો તો ત્યારે માર્કેટ હતું બંધ, અને 2025ની અંદર માર્કેટને શરૂ રાખવાની તૈયારી સેબી તરફથી મળી ગઈ છે. એટલે શનિવારે માર્કેટ આપણું ચાલુ છે. બજેટના દિવસની અંદર આપણે ફૂલ ટાઈમ જે આપણું 9:15 લઈ અને 3:30 સુધી માર્કેટ જે કન્ટિન્યુ હોય છે એ કન્ટિન્યુ રહેવાનું છે. એટલે બજેટના દિવસોમાં ખોટા ઓપ્શનથી ટ્રેપ ના થઈ જઈએ એ ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. પ્લસ આ વખતે બીજી શું નવીન વસ્તુ છે માર્કેટની અંદર, તો કે 2020થી લઈને 24 સુધીમાં એક્સપાયરીના દિવસો ઘણા બધા હતા અને પછી છેલ્લે લાસ્ટ એક વર્ષથી રોજે રોજની એક્સપાયરી પણ આપણને જોવા મળતી હતી. એટલે કે જો એક્સપાયરીના દિવસોની નજીક હોય તો પ્રીમિયમ જે છે એની અંદર આપણને મોમેન્ટમ સારી જોવા મળે. પણ હવે કેવું થઈ ગયું છે કે જે શનિવારના દિવસે આવે છે એટલે કે એક પણ એક્સપાયરી આવતી નથી. આવતા શુક્રવારે જે આજે જે એક્સપાયરી હતી 30 તારીખની એક્સપાયરી હતી, તો આજે મંથલી એક્સપાયરી પૂરી થઈ ગઈ છે. એટલે કે આવતા મંથમાં હવે બધાની એક્સપાયરી આવશે. જે વીકલી એક્સપાયરી નિફ્ટી સેન્સેક્સની આવે છે એ તો કન્ટિન્યુ છે જ તે, પણ શનિવારના દિવસે છે એટલે બધાના પ્રીમિયમ જે છે એ એકદમ હાઈ છે. તો હાઈ પ્રીમિયમ એક તો ઓલરેડી છે ને પ્લસ સાથે સાથે ઇવેન્ટ જ્યારે આવે છે ત્યારે વિક્સ ખૂબ જ વધી જાય છે. એટલે કે પ્રીમિયમની અંદર ફરી પાછા જે મોમેન્ટમ હોય એ કેવી થઈ જાય તો કે વોલેટાઇલ મુવમેન્ટ થઈ જાય ને પ્રીમિયમ જે ખૂબ મોંઘા થઈ જાય. તો આ પણ એક નવીન વસ્તુ 2025ની અંદર છે. તો 2025ની અંદર કેવી મોમેન્ટમ આવવાની શક્યતા છે, માર્કેટનો ટ્રેન્ડ કેવો છે 2 દિવસની અંદર, એ થોડું એનાલિસિસ કરીએ. તો વાત કરીએ 2020નો આપણે પહેલા અહીંયા એનાલિસિસ કરીએ કે 2020ની 31 જાન્યુઆરીએ છે તો 31 જાન્યુઆરીએ માર્કેટનો ટ્રેન્ડ 2 થી 3 દિવસની અંદર કેવો રહ્યો છે તો કે નેગેટિવ ટ્રેન્ડ રહ્યો છે. ક્લોઝિંગ જે મળ્યું છે ક્યાં મળ્યું છે, ડે લો આજુબાજુ મળ્યું છે. પછી શનિવારના દિવસે બજેટ આવી ગયું હતું પણ શનિ રવિની રજા છે એટલે માર્કેટ સીધું ખુલ્યું છે સોમવારે, અને સોમવારે સીધું જે માર્કેટ છે એ ગેપ ડાઉન ખુલ્યું છે. એટલે ગેપ ડાઉન ખુલવાના જે ચાન્સીસ છે એ કેવા છે અહીંયા તો કે 12,000 આજુબાજુ માર્કેટ ચાલતું હતું ને સીધું ખુલ્યું છે 600 આજુબાજુ. એટલે કે 400 પોઈન્ટ સીધું ગેપ ડાઉન નિફ્ટીની અંદર ઓપન થતું જોવા મળ્યું છે. એટલે તમે બેંક નિફ્ટી, ફિન નિફ્ટી આ બધું જે છે એની અંદર જોઈ લેજો કે કેટલું કદાચ ઓપનિંગ થયું હોય. પણ અત્યારે જે છે એ આપણે 2020ની વાત કરીએ છીએ તો 2020ની અંદર આપણને ગેપ ડાઉન ઓપનિંગ જોવા મળ્યું હતું માર્કેટની અંદર. પછી કોઈ જ જાતની ખાસ મુવમેન્ટમ નથી. માર્કેટ સાઇડવેઝ મુવમેન્ટમમાં ક્લોઝ થયું હતું અને જે ક્લોઝિંગ જે છે એ મહત્વનું ક્યાં છે તો કે માર્કેટની અંદર ક્લોઝિંગ જે છે એ નિયર બાય ડે હાઈ પાસે થયું હતું. એટલે કે માર્કેટ ગેપ ડાઉન ખુલ્યા પછી માર્કેટ થોડું સસ્ટેન થયું છે. સસ્ટેન થયા પછી માર્કેટનું ક્લોઝિંગ જે છે એ ડે હાઈ આજુબાજુ આવ્યું છે ને જે 4મી તારીખના માર્કેટ જે ચાલ્યું છે વન વે મુવમેન્ટમ આપણને અહીંયા કન્ટિન્યુ જોવા મળી છે છેલ્લા 2 થી 3 દિવસની અંદર. એટલે કે આ દિવસમાં તમે ટ્રેડ નથી કરી શક્યા તો કોઈ વાંધો નહીં, આ દિવસમાં તો ખાસ નથી કર્યા તો પણ કોઈ વાંધો નહીં. બીજા દિવસે જે મુવમેન્ટમ સરસ મજાની મળી છે તો એ કેપ્ચર કરવામાં આપણને મદદ. એટલે ખાસ સમજતા જાજો માર્કેટનો આગલો દિવસ અને માર્કેટનો બજેટનો આગલો દિવસ ને બજેટનો પછીનો દિવસ આપણી માટે કેટલો મહત્વનો છે તો એ ખાસ કરીને જોજો. હવે આપણે જઈએ છીએ 2021નું બજેટ. તો 2021ના બજેટની અંદર 29 જાન્યુઆરી આવતી હતી. 29 જાન્યુઆરી શનિ રવિની રજા આવતી હતી. સોમવાર ને 1 ફેબ્રુઆરી હતી. 1 ફેબ્રુઆરીની અંદર આપણું બજેટ હતું એટલે શનિ રવિની રજા હતી. માર્કેટનો ટ્રેન્ડ કેવો હતો તો કે સાઇડવેઝ છે. નિયર બાય જ્યાં ડે લો છે આજુબાજુ જ આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. ને માર્કેટની અંદર જે 1 ફેબ્રુઆરી દિવસે માર્કેટ ઓપન હતું અને બજેટનો કન્ટિન્યુ દિવસ ચાલુ હતો. તો બજેટ જે છે એ 2021નું સારામાં સારું બજેટ છે. એની અંદર ખૂબ સરસ મજાની મુવમેન્ટમ આપણને માર્કેટની અંદર જોવા મળી છે. તો છેલ્લા 5 વર્ષની અંદર વાત કરીએ તો 2021નું જે બજેટ છે એની અંદર મુવમેન્ટમ ખૂબ સરસ મજાની વોલેટાઇલ થયા વગરની વન વે મુવમેન્ટમ આપણને જોવા મળી છે. માર્કેટનું ઓપનિંગ થયું છે
થોડું ગેપ ઓપનિંગ થયા પછી થોડું રિટ્રેસમેન્ટ કર્યું, અહીંયા જે ક્લોઝિંગ આવ્યું હતું ત્યાંથી ફરી પાછું સપોર્ટ લીધો અને માર્કેટ જે છે એ કન્ટિન્યુ ઉપરની બાજુ છે. એટલે માર્કેટનું ઓપનિંગ ક્યાં થયેલું છે તો કે માર્કેટનું ઓપનિંગ જે છે એ 13,700 આજુબાજુ થયું છે અને ક્લોઝિંગ જે છે એ 14,350 એટલે 300-350 આજુબાજુ આપણને જોવા મળ્યું છે. એટલે આમ જો એવરેજ ગણીએ તો 600 થી 650 પોઈન્ટની મોમેન્ટમ આપણને નિફ્ટીની અંદર વન વે જોવા મળી છે. તો 21નું જે બજેટ છે એ ખૂબ સરસ મજાનું બજેટ જોવા મળ્યું છે. ક્લોઝિંગ હાઈ આવ્યું છે અને માર્કેટ જે છે એ બીજે દિવસે ગેપ અપ ઓપનિંગની સાથે માર્કેટ થોડું સાઇડવેઝ થઈ ગયું છે. સાઇડવેઝ થવાનું કારણ શું છે કે એક દિવસ સારી મોમેન્ટમ આવી છે તો પછી માર્કેટની અંદર બીજા દિવસે ગેપ અપ ઓપનિંગની સાથે ફરી પાછું માર્કેટ થઈ ગયું સાઇડવેઝ ને ધીરે ધીરે માર્કેટનો 2021-22ના દિવસો તમને ખબર છે કે માર્કેટમાં કેવા રહ્યા છે. ખૂબ સરસ મજાની અપ મોમેન્ટમની અંદર માર્કેટ સારી એવી ઓપોર્ચ્યુનિટી સાથે બધાને આઈપીઓ પણ સરસ મજાના લાગ્યા છે. બધા ઇન્વેસ્ટમેન્ટ પણ ખૂબ જ કર્યું છે અને જે લોકો જાજાની અંદર આવી ગયા છે ને એટલા માટે થઈને આપણને હવે આઈપીઓ લાગતા નથી. એટલે 2021-22નું જે વર્ષ છે એ આઈપીઓને ખૂબ સારામાં સારું હતું ને બધાને ખૂબ સરસ મજાના આઈપીઓ લાગ્યા પણ છે અને પૈસા ડબલ ટ્રિપલમાં બનેલા પણ છે. વાત કરીએ હવે 2022ના બજેટની. તો 2022ના બજેટની અંદર 31 જાન્યુઆરીએ માર્કેટની અંદર મોમેન્ટમ કેવી રહી હતી તો કે સાઇડવેઝ મોમેન્ટમ રહી હતી. ફરી પાછું 1 તારીખને બજેટના દિવસે સવારમાં જે મોમેન્ટમ છે એ મોમેન્ટમ કેવી રહી છે તો કે સાઇડવેઝ. બીજું ખાસ આની અંદર એક ધ્યાન આપવાનું છે કે માર્કેટ જે આપણી ચાલુ હોય ત્યારે બજેટનો ટાઈમ છે 11 વાગ્યાનો. સવારે 11 વાગે ફાઇનાન્સ મિનિસ્ટર આવે છે અને બજેટ જે આપણને સંભળાવવાનું ચાલુ કરે છે, એટલે આપણને નહીં પણ આખી દુનિયાને ચાલુ કરે છે જે બજેટ સંભળાવવાનું. તો બજેટ સાંભળ્યા પછી 12, 12:30 એટલે 12 થી 1-1.5ની વચ્ચે બજેટ પૂરું થવાની તૈયારી હોય છે ત્યારે માર્કેટની અંદર મોમેન્ટમ આવે છે. તો અહીંયા ડાઉન સાઈડની મોમેન્ટમ કન્ટિન્યુ આવી. ફરી પાછું બજેટને થોડુંક સારું લાગ્યું કે ભાઈ નાના માર્કેટની અંદર સારા સમાચાર પણ છે તો માર્કેટે કર્યું રિકવર અને ક્લોઝિંગ આવ્યું છે ફરી પાછું ડે હાઈ પાસે. બીજે દિવસે ગેપ અપ ને માર્કેટ થઈ ગયું સાઇડવેઝ જે પણ તો પણ 150-200 પોઈન્ટની મુવમેન્ટમ આની અંદર જોવા મળે છે. તમે ચાર્ટ ઉપર જઈ અને થોડું એનાલિસિસ તમારી જાતે પણ તમે કરી શકો છો. એટલે માર્કેટમાં 2022ની અંદર થોડી વોલેટાઇલ મુવમેન્ટમ આપણને જોવા મળી છે. તો ખાસ કરીને સમય યાદ રાખવાનો છે કે 12 થી 1.5ની વચ્ચે જ્યારે માર્કેટમાં બજેટ પૂરું થવાની તૈયારી હશે ત્યારે માર્કેટ જે છે એ રિએક્શન આપણને દેખાડી શકે છે. એટલે આ વખતે જે સ્ટ્રેટેજી છે આપણી બરાબર, તો એ સ્ટ્રેટેજી ખૂબ સરસ મજાની છે. ટેલિગ્રામની અંદર આપણે અપડેટ કરશું કે કેવી રીતે આની અંદર કામ કરવું જોઈએ. તો ખાસ કરીને ટેલિગ્રામમાં જોડાયેલા રહેજો. આપણી જે પહેલાની સ્ટ્રેટેજી હતી એ જ્યારે એક્સપાયરી જે હતી એ એક્સપાયરી હતી એટલે આપણે પ્રીમિયમ જે ઓછા હતા એટલે આપણે આની અંદર સરસ મજાનું એક હેજિંગ કરી અને ટ્રેડ પ્લાન કરતા હતા. પણ આ વખતે પ્રીમિયમ જ એટલા વધારે છે એટલે કોઈ પણ એક ઇન્ડેક્સની અંદર સારી મુવમેન્ટમ કેપ્ચર થાય એવી આપણે ટ્રાય કરીને સરસ મજાના બજેટના દિવસે એક સરસ મજાનો પ્રોફિટ મળે એવું આપણે વિચારીએ છીએ અને બધાની સાથે સરસ મજાનો બધાને પણ પ્રોફિટ થાય એવો પણ આપણને આશા ઘણી બધી છે. તો ટેલિગ્રામમાં જોડાયેલા રહેજો. 22ની અંદર વાત કરીએ તો 22ની અંદર વોલેટાઇલ બજેટ રહ્યું છે. તો ઉપર નીચે બંને બાજુ મોમેન્ટમ આવ્યા પછી ક્લોઝિંગ ક્યાં આવે છે એ ખાસ મહત્વનું છે. સમય જે છે એ ખાસ મહત્વનો છે. આ બધી વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. માર્કેટનો ટ્રેન્ડ છે એ કેવો છે અહીંયા તો કે અપ છે. માર્કેટનું ગેપ અપ ઓપનિંગ થયું છે. બીજે દિવસે પણ ગેપ અપ ઓપનિંગ થયું છે. એટલે ખાસ કરીને 3-4 વસ્તુ જે છે એને ખાસ કરીને સમજજો અને ધ્યાનમાં રાખજો. 2023નું બજેટ. તો 2023ના બજેટની અંદર 31 જાન્યુઆરીના રોજ માર્કેટનું મોમેન્ટમ કેવી હતી આગલા દિવસે આપણે છેલ્લા આ 3 વર્ષ થવા આવ્યા આપણે જોઈએ છીએ તો માર્કેટની અંદર આગલા દિવસે એટલે કે શુક્રવારનો દિવસ જ્યારે આવતો હોય અથવા તો કોઈ બીજો પણ ફેબ્રુઆરી 1નો આગલો દિવસ જે છે 31 જાન્યુઆરી એટલે માર્કેટ થોડું સાઇડવેઝ મોમેન્ટમ કરે એવા ચાન્સીસ દર વખતે વધારે છે. એટલે આવતીકાલનો દિવસ માર્કેટમાં સાઇડવેઝ રહી શકે એવા પણ ચાન્સીસ બની શકે છે. તો કાલે ખાસ કરીને કોઈ જણા ટ્રેપ ન થતા એ ધ્યાન રાખીને પ્લાન કરજો. માર્કેટનો ટ્રેન્ડ અહીંયા ધીરે ધીરે અપસાઇડનો હતો. માર્કેટ જે છે એ અપસાઇડમાં મોમેન્ટમ કરતું હતું. 1 તારીખના દિવસે માર્કેટ ગેપ અપ ખુલ્યું. માર્કેટ જે છે એ ખુલ્યા પછી એકદમ સાઇડવેઝ રહ્યું છે. પછી જો અહીંયા ટાઈમિંગ જે છે એ ખાસ ધ્યાનમાં રાખજો. 12 વાગ્યા પછી અહીંયાથી એક સરસ મજાની અપ મોમેન્ટમ આવી છે. આ મોમેન્ટમ છે એ નાની નથી. 200 પોઈન્ટની મોમેન્ટમ નિફ્ટીની અંદર છે. ઉપરની બાજુથી ફરી પાછા જે છે એ બજેટની અંદર કોઈ ખરાબ ન્યૂઝ ચાલુ હતા
તો ન્યૂઝના લીધે ફરી પાછી જે મોમેન્ટમ છે એ એકદમ વન વે ડાઉન સાઇડની મોમેન્ટમ આવી, એટલે કે તમે માનો તો અહીંયાથી 600 પોઈન્ટની નિફ્ટીની અંદર ડાઉન મોમેન્ટમ આવી ગઈ છે. ડાઉન મોમેન્ટમ આવ્યા પછી માર્કેટ જે છે એ હાફ રિકવર થયું છે. એટલે હાફ રિકવર ક્યાં થયું છે? તો કે 31 જાન્યુઆરીનું જે ક્લોઝિંગ છે નિયર બાય ત્યાં આવીને અહીંયા ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે પહેલી તારીખનું. બીજે દિવસે માર્કેટનું ઓપનિંગ ક્યાં થયું છે? ગેપ ડાઉન, અને માર્કેટ જે છે એની રેન્જમાં રહી ગયું છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે, જો 2025ના બજેટની અંદર માર્કેટ આવી રીતે ઓપન થાય છે, ઉપર જાય છે, નીચે આવે છે, અને આવી રીતે જો અહીંયા વચ્ચે ક્લોઝિંગ આવે છે તો બીજે દિવસ જે છે એ આપણી માટે સાઇડવેઝ અથવા તો ફેલ થઈ જાય એવી શક્યતા વધારે છે. પણ શનિવાર છે એટલે રવિવારનો દિવસ છે એ રજાનો છે. સોમવારે ફરી પછી મોમેન્ટમ કદાચ સાઇડવેઝ પણ બની શકે છે, પણ માર્કેટનું ક્લોઝિંગ આવું વચ્ચે આવે તો માર્કેટની મુવમેન્ટમ અહીંયાથી કન્ટિન્યુ છે, માર્કેટ હોલ્ડ કરે છે, ફરી પછી કન્ટિન્યુ છે, ડાઉન જાય છે, ફરી પાછું અપસાઇડની આજુબાજુ ક્લોઝિંગ આવે છે તો બીજે દિવસે માર્કેટ ગેપ અપ ખુલવાના પણ ચાન્સીસ છે, અને ટ્રેન્ડ જે છે એ કન્ટિન્યુ કરવાના પણ ચાન્સીસ છે. માર્કેટનું ગેપ ઓફ ઓપનિંગની સાથે ઉપર જાય છે, નીચે આવે છે, ઉપર જાય છે, નીચે આવે છે, અને જો નીચે લો આજુબાજુ ક્લોઝિંગ થાય છે તો માર્કેટ જે છે એ સોમવારના દિવસે ફરી પાછું ગેપ ડાઉન પણ ઓપન થઈ શકે છે, અને માર્કેટનો જે ટ્રેન્ડ આપણો અત્યારે કન્ટિન્યુ છે એ ડાઉન સાઇડમાં પણ જઈ શકે છે. એટલે ખાસ કરીને 2023નું જે બજેટ છે એ થોડું વોલેટાઇલ રહ્યું હતું. હવે વાત કરીએ 2024ના બજેટની. તો 2024નું જે બજેટ હતું એ કેવું હતું? ઇલેક્શનના દિવસો હતા, એટલે 30%નું બજેટ આપણને જોવા મળ્યું હતું. તો ખાસ મોમેન્ટમ જે છે એ બજેટની અંદર આપણને જોવા મળી નહોતી, પણ નાની મોટી મોમેન્ટમ જે છે એ આપણને બીજા દિવસની અંદર જોવા મળી હતી. કે 31 જાન્યુઆરીની જે મોમેન્ટમ છે એ કન્ટિન્યુ અપસાઇડની છે. આ મોમેન્ટમ આવ્યા પછી બીજે દિવસે જે છે એ બજેટના દિવસે એકદમ સાઇડવેઝ મોમેન્ટમ છે. એટલે જે લોકો કોલ ને પુટ બંને બાય કરી અને હોલ્ડ કરે છે અને મોમેન્ટમની રાહ જોવે છે, તો ખાસ કરીને યાદ રાખજો, આ સ્ટ્રેટેજી પ્રમાણે જો તમે કામ કરો છો તો માર્કેટની અંદર 12, 12:30 પછી તમારે એન્ટ્રી બનાવવાની છે. એન્ટ્રી બનાવ્યા પછી જો 1 કલાકની અંદર કોઈ મોમેન્ટમ નથી આવતી તો પ્રીમિયમ બંને ડીકે થાય એવા પણ ચાન્સીસ છે. એટલે બને તો 1 કલાકથી વધારે બંને ઓપ્શન જો હોલ્ડ હોય તો રાખવા નહીં. ખાસ કરીને મોમેન્ટમ જ્યારે કન્ટિન્યુ થાય ત્યારે મોમેન્ટમની સાથે ચાલતી ગાડીએ ચડી અને ઉતરી જવું આપણી માટે વધારે સારું છે. ને જે લોકોની પાસે કેપિટલ નાના છે અથવા તો પહેલી બીજી વારની અંદર બજેટમાં કામ કરે છે તો ખાસ કરીને એ લોકોને શાંતિથી બજેટને નિહાળવું, જોવું અને આનંદ કરવો, એક પણ જાતનો ટ્રેડ કરવો નહીં. માર્કેટ એક દિવસ માટે ઓપન છે એવું ના સમજવું, માર્કેટ બીજા દિવસે પણ સરસ મજાની મોમેન્ટમ આપે એવા ચાન્સીસ છે. તો બીજી તારીખના રોજ 2024ની મોમેન્ટમ જે આવી અપસાઇડ કન્ટિન્યુ, ફરી પાછું અહીંયા રિટ્રેસમેન્ટ થયું, પોલ એન્ડ ફ્લેગ બનાવ્યા પછી સરસ મજાની એક અપસાઇડની મોમેન્ટમ આવે. એટલે અહીંયાથી તમે અપસાઇડની મોમેન્ટમ પણ કેપ્ચર કરી શકો છો, અને નીચેની બાજુ જે છે એ ડાઉન સાઇડની મોમેન્ટમ પણ અહીંયા કેપ્ચર કરી શકો છો. પછી જે દિવસ છે એ સાઇડવેઝ દિવસ 2 દી રહ્યા, ફરી પાછું માર્કેટ ડાઉન, પછી કન્ટિન્યુ ધીરે ધીરે મોમેન્ટમ કન્ટિન્યુ થઈ ગઈ. એટલે માર્કેટનો જે ટ્રેન્ડ છે એ 2 દિવસનો અપ છે. એટલે અહીંયા માર્કેટનો બીજી તારીખ જે છે એની અંદર માર્કેટના ન્યૂઝ અને સારા બજેટના લીધે માર્કેટ બીજે દિવસે રિએક્શન કરી શકે છે. એટલે ખાસ કરીને જોજો કે માર્કેટના જે દિવસો છે તો એ પહેલી તારીખથી વધારે બીજી તારીખ વધારે સૌથી સારી હોય છે. અને જો કન્ટિન્યુ માર્કેટ પહેલી તારીખે કન્ટિન્યુ મોમેન્ટમ કરે છે તો પહેલી તારીખની અંદર પણ સરસ મજાના આપણે ટ્રેડ પ્લાન કરી શકાય છે. એટલે કોઈએ હોલ્ડ કરી, કોલ પુટ હોલ્ડ કરી અને એકલા જવું નહીં. દૂર દૂરના 1000 પોઈન્ટ, 1500 પોઈન્ટ, 2000 પોઈન્ટના આગેના કોલ અથવા તો પુટ બાય કરવા નહીં. શાંતિથી બેસવું. માર્કેટ એક દિવસ ઓપન નથી, ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે. તો આ આપણે છેલ્લા 5 વર્ષનું એનાલિસિસ કર્યું કે માર્કેટની અંદર જે છે એ મોમેન્ટમ સરસ મજાની 5 વર્ષે આવેલી છે. તો ક્યારે આવેલી છે, કેવી રીતે આવેલી છે, બધું આપણે એનાલિસિસ કર્યું છે. તો હવે વાત કરીએ આવતીકાલના એનાલિસિસની. તો આવતીકાલની અંદર માર્કેટમાં શું પ્લાન કરવા જોઈએ? તો માર્કેટનું ડેઇલી ટાઈમ ફ્રેમ છે એ ખૂબ સરસ મજાની આપણે અહીંયા જોવા મળી છે. જે અહીંયા બાયર કન્ટિન્યુ હતા, આજે પણ બાયર અહીંયા કન્ટિન્યુ થઈ ગયા છે. માર્કેટ 2:30 વાગ્યા આજુબાજુ માર્કેટનો ટ્રેન્ડ કેવો બની ગયો હતો? તો કે લો પાસે માર્કેટ આવી ગયું, પણ છેલ્લી જે અડધી કલાક છે એની અંદર સરસ મજાનું બાઇંગ આવ્યું છે, ને ડે હાઈ નવો લાગી અને સરસ મજાનું માર્કેટની અંદર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો આવતીકાલની અંદર જોવા જઈએ તો 2 દિવસથી આપણો ટ્રેન્ડ 1 ડેની ટાઈમ ફ્રેમ ઉપર પોઝિટિવમાં જોવા મળ્યો છે. એટલે કે આવતીકાલે જે માર્કેટ થોડુંક આ રેન્જની આજુબાજુ સાઇડવેઝ રહે એવા ચાન્સીસ છે. અને જો માર્કેટનું ક્લોઝિંગ
આવતીકાલે નિયર બાય 400-500 નિફ્ટીની અંદર જોવા મળે છે. તો 1 તારીખ એટલે શનિવારે માર્કેટ ગેપ અપ ખુલવાના ચાન્સીસ વધારે છે. માર્કેટ જો અહીંયા 23,100ની નીચે હોલ્ડ કરે છે અને નીચેની બાજુ કાલે જાય છે તો માર્કેટની સંભાવના છે કે નીચેની બાજુ માર્કેટ ક્લોઝિંગ કરી અને ડાઉન સાઈડની અંદર પણ ઓપન થઈ શકે એવા ચાન્સીસ છે. વધારે જે ચાન્સ છે એ કેવા છે તો કે 23,100થી લઈ અને 300 સુધીની આ રેન્જ મોટી બની છે. એ રેન્જની વચ્ચે આવતીકાલે સાઇડવેઝ માર્કેટ રહી શકે એવા ચાન્સીસ છે. તો આની અંદર કોઈ ખાસ એનાલિસિસ નથી. આવતીકાલે ફરી પાછું આપણે કાલે માર્કેટનું પોઝિશન કેવી છે એ પ્રમાણે આપણે 1 તારીખ બજેટના દિવસનું એનાલિસિસ કરશું. તો ખાસ કરીને વિડીયોને શાંતિથી જોવાનો છે અને મિત્રો સાથે શેર કરી દેવાનો છે કે બજેટના દિવસો જે છે એ છેલ્લા 5 વર્ષના કેવા છે, 2025ની અંદર પણ કેવી મુવમેન્ટમ આવે એવા ચાન્સીસ છે. તો વિડીયો ગમ્યો છે તો લાઈક કરી દેજો, મિત્રો સાથે શેર કરી દેજો, કમેન્ટ જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા સરસ મજાના જ્ઞાનના વિડીયો તમને મળતા રહે અને તમારું એનાલિસિસ પણ આનાથી થોડું સુધરી શકે છે. મળીએ છીએ ફરી પાછા એક નેક્સ્ટ એનાલિસિસ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આવજો મિત્રો.